માં મુસાફરોની જીવાદોરી સમાન સિટી બસ સેવા ખોરવાતા સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓપરેટર વિનાયક લોજિસ્ટિક્સને જરૂરી એક્સટેન્શન અથવા નવો વર્ક ઓર્ડર ન અપાતા કંપનીએ આજથી જ શહેરમાં પોતાની સેવાઓ સદંતર બંધ કરી દીધી છે। સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાના જણાવ્યા અનુસાર પાલિકા તરફથી લીલી ઝંડી ન મળવાને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે, જેના લીધે એક સાથે 160 બસોના પૈડા થંભી ગયા છે અને રોજના હજારો મુસાફરો રજડી પડ્યા છે। હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નવી શરૂ કરાયેલી માત્ર 30 બસો જ રોડ પર દોડાવવામાં આવી રહી છે, જે શહેરની વિશાળ વસ્તી માટે ઊંટના મોંમાં જીરા સમાન છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમયસર એક્સટેન્શન કેમ મંજૂર ન કરાયું તે અંગે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે બીજી તરફ ટ્રાફિક અને અવરજવર માટે રિક્ષા કે અન્ય મોંઘા સાધનોનો આશરો લેવા મજબૂર બનેલા નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વિનાયક સિટી બસ તરફથી આજથી સિટી બસ સેવા બંધ કરવામાં આવેલ છે। અમારી પાસે વર્ક ઓર્ડર જે હતો એ 30 જૂન સુધીનો હતો, પછી કોઈ અમને એક્સટેન્શન આપવામાં આવ્યું નથી। એક્સટેન્શન નથી આપ્યું એટલે અમે આજે સિટી બસ ચલાવી શકીએ એવું નથી। આની અગાઉ પણ અનેક વાર અમે રજૂઆત કરેલી કે ભાઈ અમારે એક્સટેન્શન નથી જોતું, તો પણ અમને આપતા હતા અને અમે સિટી બસ ચલાવતા હતા। હવે કાલે છેલ્લો દિવસ હતો એટલે કાલે અમે સિટી બસ સેવા કંઈ એક્સટેન્શન નથી આવ્યું એટલે આજે અમે બંધ કરેલી છે, કેમ કે એક્સટેન્શન વગર અમે સિટી બસ સેવા ચલાવી ન શકીએ। એટલે મીડિયા દ્વારા જાહેર જનતાને અમે જાણ કરીએ છીએ અને જનતાએ અમને ખૂબ સારો પ્રતિભાવ આપ્યો હતો, બહોળો પ્રેમ આપ્યો હતો, એ બદલ જનતા